નમસ્તે યુટ્યુબ ફેમિલી, મારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આવવાનું છે મારે રાજુભાઈને અને ગદ્દુને થઈને સીના કાઢવા, તમે જોઈ શકો છો। પોગી છે મિત્રો કિશોરભાઈની વાડી આપણા લોકેશનમાંથી। ત્યાં મિત્રો પંખાવાળા ભાઈ આપણી વાટે બેઠા હતા। આપણે પોગી ગયા ત્યાં ચા પીવાનું ચાલુ હતું, એટલે આપણે વારો આવી ગયો છે ચા પીવાનો, જોઈ શકો છો। પછી આ એક દાડિયો કરેલો હતો મિત્રો અમારો એક, અને મિત્રો પછી તો આપણે ચા પીને ટ્રેક્ટર બાજુ નીકળી ગયા છીએ। હવે વારો આવી ગયો છે પંખાનો। ટ્રેક્ટર વાળા ભાઈ પંખો લઈને જઈ રહ્યા છે પડામાં, તમે જોઈ શકો છો। મિત્રો પંખો પુગાડી દીધો છે ખળે આપણા, અને પંખો ફિટ કરીને આ ભાઈ તગારાવાળા હતા કરી દીધો છે પંખો આપણે ચાલુ, તમે જોઈ શકો છો। પછી મિત્રો આપણો વારો આવી ગયો તો ગાંઠી લેવાનો, એટલે આપણે વ્યવતા મિત્રો સીણાની ગાંઠી, તમે જોઈ શકો છો। અને મિત્રો સીણા પણ સારા અને સરસ આવે છે। પછી તો મિત્રો આપણે લાગી જશે તડકો, એટલે આપણે આવીએ હતા બેહવા માટે અને પોરો ખાવા, તમે જોઈ શકો છો। પછી મિત્રો થોડીક વાર પોરો ખાઈને આપણે આ બધા કઈ રીતે કામ કરે છે જોયું છે ઘડીક। રાજુભાઈ પછી લેતા ગાંઠિયું, હું ખાઈ ગયો તો ઘડીક પોરો। પોરો ખાઈને મિત્રો હું સીધે થોડીક પંખામાંથી જોવા આ બે મિત્રો કઈ રીતના ઓરે છે એ। અને હવે મિત્રો આપણે છેલ્લી ગાંઠી જતી, પછી મિત્રો સીણાનું કામ થઈ ગયું છે પૂરું, એટલા નીકળ્યા છે, તમે જોઈ શકો છો। આ બે મિત્રો ઉતરી રહ્યા છે હેઠા હવે। પછી મિત્રો પંખાવાળા ભાઈ હવે જઈ રહ્યા છે ઘર તરફ। તો મિત્રો ખેતરની બહાર નીકળ્યા હતા, આવી ગયા કિશોરભાઈ સોડા લઈને, તમે જોઈ શકો છો। પછી તો મિત્રો વારો આવી ગયા તો આપણો સોડા પીવાનો ડાયરેક્ટ, તડકો હતો મિત્રો એટલે આપણે પી લીધી સોડા। કિશોરભાઈ પાછા તાઈન કરવા આવી ગયા છે આપણને સોડાની। આપણે મિત્રો બે સોડા ટપકાઈને નીકળી ગયા છીએ ઘર તરફ। મિત્રો આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો, એટલે નવા વિડીયો જોવા મળશે આપણા। બાય બાય, આપણો બ્લોગ